કોઈને બાયપાસ કરવાનું થાય તો એ ઘરે થાય કે હોસ્પિટલમાં થાય? હોસ્પિટલમાં થાય. પણ તમને એમ થાય કે અમારી પાસે તો કરોડો રૂપિયા છે, તો આખો ઓપરેશન વોર્ડ લઈને ડૉક્ટર ભલે અમારા ઘરે આવતો રહે, જેટલા કહેશે એટલા પૈસા આપીશું. તો ગમે એમ કરો તો એ બધી સાધન સામગ્રી તમારે ઘેર ન આવે, દર્દીને જ ત્યાં લઈ જવું પડે, કારણ કે રોગ મોટો છે. તો તમારો દીકરો જ્યારે બધી કુટેવથી ઘેરાઈ ગયો છે, તો સત્સંગ છે ને સંત સમાગમ છે એ જ એના માટે દવાખાનું છે. તમારી ફેરવેલી માળા, તમારા એના માટે કરેલા પરચા કે પાઠ એ તો સામાન્ય ગોળી છે, અને એ સામાન્ય ગોળી લેવાથી બાયપાસ ક્યારેય ન થાય. એમાં તો જે થતું હોય એ કરવું જ પડે. માટે એને સત્સંગમાં લઈ જાઓ, સભા મંડપ એના માટેની હોસ્પિટલ છે. રોજનો યોગ થાય, સાધુ સાથે હેત થાય, સભામાં જાય, સેવામાં જાય, સાધુની વાત મનાય.